હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા જીકે જીએસના બીજા લેક્ચરમાં 20 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? મૂળભૂત અધિકારોને, રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોને, પ્રસ્તાવનાને કે બંધારણીય ઉપાયોના અધિકારને? ભારતીય બંધારણના કયા ભાગને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે પ્રસ્તાવનાને, જેને ભારતીય બંધારણનો આત્મા કહેવામાં આવે છે. બંધારણમાં નીચેનામાંથી કયા લેખ બાળકોના શોષણ સંબંધિત મૂળભૂત અધિકારોને સામે સંબંધિત છે? અનુચ્છેદ 17, અનુચ્છેદ 19, અનુચ્છેદ 24 કે અનુચ્છેદ 25? બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં બાળકોના શોષણ સંબંધિત મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 24, જે બંધારણના બાળકોના શોષણ સંબંધિત મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે. બંધારણના કયા અનુચ્છેદમાં ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારીની જોગવાઈ છે? અનુચ્છેદ 43, અનુચ્છેદ 43A, અનુચ્છેદ 45 કે અનુચ્છેદ 47? બંધારણના કયા અનુચ્છેદમાં ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારીની જોગવાઈ છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 43A માં ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારીની જોગવાઈ છે. ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો છે? 9, 11, 12 કે 13? ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો છે? તો સાચો જવાબ છે 11 મૂળભૂત ફરજો છે ભારતીય બંધારણમાં. બ્રિટનની સંસદમાંથી કઈ સુવિધા ઉધાર લેવામાં આવી છે? મૂળભૂત ફરજો, સંસદીય સરકાર, મૂળભૂત અધિકારો કે એક પણ નહીં? બ્રિટનની સંસદમાંથી કઈ સુવિધા ઉધાર લેવામાં આવી છે? તો સાચો જવાબ છે સંસદીય સરકાર, જે બ્રિટનની સંસદમાંથી સુવિધા ઉધાર લેવામાં આવી છે. ભારતમાં કોમ્પ્યુટરોલર અને ઓડિટર જનરલનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે, 5 વર્ષનો હોય છે, 6 વર્ષનો હોય છે કે 7 વર્ષનો હોય છે? કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો કાર્યકાળ કેટલો હોય છે ભારતમાં? તો સાચો જવાબ છે 6 વર્ષનો સમયગાળો હોય છે. લોકસભામાં રાજ્યસભાના બેઠકોની ફાળવણી ખાલી જગ્યા પર આધારિત છે? વસ્તી, વિસ્તાર, ગરીબી કે ભાષા? લોકસભામાં રાજ્યવાર બેઠકોની ફાળવણી ખાલી જગ્યા પર આધારિત હોય છે. તો સાચો જવાબ છે વસ્તી પર આધારિત હોય છે રાજ્યસભામાં રાજ્યવાર બેઠકોની ફાળવણી. નીચેનામાંથી કયું સંસદનું અભિન્ન અંગ નથી? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા કે રાજ્યસભા? નીચેનામાંથી કયું સંસદનું અભિન્ન અંગ નથી? તો સાચો જવાબ છે ઉપરાષ્ટ્રપતિ, જે ભારતીય સંસદનું અભિન્ન અંગ નથી. જ્યારે રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા જે સંસદનું અભિન્ન અંગ છે, જ્યારે ઉપરાષ્ટ્રપતિ એ અભિન્ન અંગ નથી. સુપ્રીમ કોર્ટમાં એક મુખ્ય ન્યાયાધીશ અને કેટલા અન્ય ન્યાયાધીશો હોય છે? 7 ન્યાયાધીશો, 9 ન્યાયાધીશો, 33 ન્યાયાધીશો કે 25 ન્યાયાધીશો? એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય કેટલા ન્યાયાધીશો હોય છે? તો સાચો જવાબ છે 33 અન્ય ન્યાયાધીશો હોય છે, એક મુખ્ય ન્યાયાધીશ ને અન્ય. સજીવમાં રૂપમાં પૃથ્વીનું વૈશ્વિક વૈજ્ઞાનિક નામ શું છે? ગાય, સીતા, લીલો ગ્રહ કે હરિમીજ? સજીવમાં રૂપમાં પૃથ્વીનું વૈજ્ઞાનિક નામ શું છે? તો સાચો જવાબ છે લીલો ગ્રહ છે, જે સજીવના રૂપમાં પૃથ્વીનું વૈજ્ઞાનિક નામ, જેને આપણે ગ્રીન પ્લેનેટ કહીએ તરીકે ઓળખીએ છીએ. કંતારનિયાદ ઘાટ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્રમાં, ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં કે ગુજરાતમાં? કંતારનિયાદ ઘાટ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે કંતારનિયાદ ઘાટ વન્યજીવ અભયારણ્ય. કિલીમંજારો એક ખાલી જગ્યા છે, જ્વાળામુખી, દ્વીપ, નદી કે એક પણ નહીં? કિલીમંજારો એ ખાલી જગ્યા છે.
તો સાચો જવાબ છે જ્વાળામુખી છે કિલીમાંજારો. ગ્રેટ આર્ટેશિયન બેસિન ક્યાં સ્થિત છે? અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, રશિયામાં કે બ્રાઝિલમાં? ગ્રેટ ઓશિયન બેસિન ક્યાં સ્થિત છે? તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયામાં સ્થિત છે ગ્રેટ ઓશિયન. અટાકામાં ખાલી જગ્યામાં સ્થિત છે? એશિયામાં, દક્ષિણ અમેરિકામાં, આફ્રિકામાં કે ઉત્તર અમેરિકામાં? અટાકામાં ખાલી જગ્યામાં સ્થિત છે. તો સાચો જવાબ છે ઉત્તર અમેરિકામાં સ્થિત છે, અટાકામાં સ્થિત. નીચેનામાંથી કયું સમશીતોષ્ણ ઘાસનું મેદાન નથી? પમ્પાસ, વેટ, ડાઉન્સ કે સવાના? નીચેનામાંથી કયું સમશીતોષ્ણ ઘાસનું મેદાન નથી? તો સાચો જવાબ છે સવાના, જે સમશીતોષ્ણ ઘાસનું મેદાન નથી. ઓરીના રોગ જે તાજેતરમાં સમાચારમાં હતો તે કયા એજન્ટ દ્વારા થાય છે? એટલે કે શેના દ્વારા થાય છે? બેક્ટેરિયા દ્વારા, વાયરસ દ્વારા, ફૂગ દ્વારા કે પ્રોટોઝોઆ દ્વારા? ઓરીનો રોગ જે તાજેતરમાં સમાચારમાં હતો તે કયા એજન્ટ દ્વારા થાય છે? તો સાચો જવાબ છે વાયરસ દ્વારા થાય છે ઓરીનો રોગ. 2025માં યોજનારી બ્રિક્સ સમિટનું યજમાન દેશ કયો છે? રશિયા, બ્રાઝિલ, ચીન કે ભારત? 2025માં યોજનારી બ્રિક્સ સમિટનો યજમાન દેશ કયો છે? તો સાચો જવાબ છે બ્રાઝિલ, જે 2025માં યોજનારી બ્રિક્સ સમિટનો યજમાન દેશ છે. 2000 સેલ્સિયસ તાપમાનમાં માપવા માટે વપરાતો થર્મોમીટર? ગેસ થર્મોમીટર, મર્ક્યુરી થર્મોમીટર, કુલ રેડિયેશન પિરોમીટર કે વરાળ દબાણ થર્મોમીટર? 2000 સેલ્સિયસથી તાપમાનમાં માપવા માટે વપરાતો થર્મોમીટર. તો સાચો જવાબ છે કુલ રેડિયેશન પિરોમીટર, જે 2000 સેલ્સિયસ તાપમાન માટે વપરાતો થર્મોમીટર છે. પદાર્થનું પ્રમાણ વધારવાથી તેના વોલ્યુમ વધે છે, વજન વધે છે, દ્રવ્યમાનમાં વધારો થાય છે કે ઘનતામાં બદલાતી નથી? પદાર્થનું પ્રમાણ વધવાથી તેનામાં શું ફેરફાર થાય છે? તો સાચો જવાબ છે ઘનતા બદલાતી નથી. જ્યારે પદાર્થનું પ્રમાણ વધવાથી ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી, જ્યારે વોલ્યુમ, વજન અને દ્રવ્યમાનમાં ફેરફાર થાય છે. કયો દેશ 44 વર્ષ પછી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે? રશિયા, ભારત, શ્રીલંકા કે ચીન? કયો દેશ 44 વર્ષ પછી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યો છે? તો સાચો જવાબ છે ભારત, જે 44 વર્ષ પછી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળેલા બાય.